ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીનના શહેર અધ્યક્ષ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લેતા ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન દ્વારા સૌપ્રથમ વખત વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વોર્ડમાં એટલે કે 20 જેટલા વોર્ડમાં તેઓના ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે. ત્યારે તેને લઈને શહેર ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીનના અધ્યક્ષ ઝુબેર પઠાણ દ્વારા પત્રકારોને સંબોધિત કરતા વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. આવનાર 20 તારીખ પહેલાં એઆઈએમઆઈએમના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી વડોદરાની મુલાકાતે પધાર્યા અને તેઓ સભાને ગજવશે તેવી પણ માહિતી આપવામાં આવી હતી. जो वडोदरा ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन है, आज रोज 20 उम्मीदवारों फॉर्म भर्या છે અને જેમાં 8 બહેનો છે અને 12 જે છે એ અમારા પુરુષ છે. એ એક બહુ મોટી વાત છે કે ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन वडोदरा शहરમાં મજબૂતાઈથી ઇલેક્શન લડી રહી છે અને જે અમારા ઉમેદવારો છે એ પણ જોશમાં છે. અને એમાં પણ જે લોકો એવું કહે છે કે ફક્ત મુસ્લિમોની પાર્ટી છે, તો મારા બાજુમાં જે મિતેશભાઈ પરમાર બેઠા છે મકવાના, એ 1 નંબર વોર્ડમાંથી ફોર્મ ભર્યો છે અને રમીલાબેન મકવાના એ પણ 1 નંબર વોર્ડમાંથી ફોર્મ ભર્યો છે અને 6 નંબર જે છે એ ગોરીબેન છે એ પણ મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીનમાં ફોર્મ ભર્યો છે. એમાં જોરશોરથી હિન્દુ વચ્ચે પણ જઈને અને મુસ્લિમ વચ્ચે પણ જઈને અમારા ઉમેદવારો વોટ માંગશે અને એમના જે કામો હશે એ કામ કરશે. અને આગળની જે વાત છે મારી સાથે મારી પ્રવક્તા છે એ તમારા જોડે વાત કરશે એ ડિટેલમાં તમને. જો દર વખતે એવું થાય છે કે કોંગ્રેસ છે કે ભાઈ એએમઆઈ પાર્ટી જે છે એ હરાવવા માટે આવી જાય છે કે અમારા ઉમેદવારો સામે ફોર્મ ભરે છે. તો અમે આ વખતે ચાન્સ આપ્યા હતા કોંગ્રેસને કે કેટલા મુસ્લિમોને ટિકિટ આપે છે, તો એ લોકોએ પણ સસ્પેન્સ રાખ્યા હતા. અને આજે અમારા જે કેન્ડિડેટો છે ફોર્મ ભરીને આવ્યા, એના પછી અમને ખબર પડી છે કે કોંગ્રેસે કોને કોને મુસ્લિમોને ટિકિટ આપી છે. એ ગુપ્ત 10 નંબરમાં પણ તમે જોયા હશે કે 2 ટિકિટ હતી એ બિલકુલ સસ્પેન્સ રાખી હતી. તો એના માટે જ અમે સસ્પેન્ડ રાખ્યા હતા કે ભાઈ કોંગ્રેસ જે અમારા ઉપર આરોપ લગાવે છે કે ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન અમારા વોટ કાપવા ઊભી થઈ જાય છે કે અમારા વોટ બગાડવા માટે ઊભી થઈ જાય છે. તો મારા કહેવું એવું છે કે ભાઈ અમારી પણ એક રાજનીતિક પાર્ટી છે અને હિન્દુ મુસ્લિમ લઈને સાથે ચાલે છે. તો એ જે એમ પાર્ટી દ્વારા પહેલી વખત જ વડોદરા શહેરથી ઇલેક્શન માટે ઉમેદવાર ઉભા કર્યા છે, કયા મુદ્દાઓને લઈને તમે આગળ? જો બરોડા શહેરમાં ખાડા ને રોડ ને ગટર આ બધું બહુ જૂની વાત થઈ ગઈ છે અને વર્ષોથી બીજેપીની સરકાર છે, કંઈ સુધારો થતો નહીં આમાં. અમારા જે મુદ્દાઓ છે, જે મજલૂમો આજે પરેશાન થઈ રહ્યા છે અને જો અમારે મુસ્લિમ લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે, એમના બિલ્ડોઝરો અમારા મકાનો ઉપર ફરાવે છે, આ લોકો એના સામે મજબૂતાઈથી એમઆઈએમ લડશે અને આગળ મજબૂતાઈથી જે પણ મજલૂમો સાથે કે ભાઈ મુસ્લિમો સાથે કંઈ પણ થશે તો એમઆઈએમ એના લીધે તૈયારી કરી રહી છે. જો આમ તો 7-8 વર્ષથી કામ કરે છે એમઆઈએમ, અને હવે પાર્ટીઓ ઉપરથી ડિસાઈડ કર્યો કે ભાઈ કોર્પોરેશનની ચૂંટણી છે તો જે મને જવાબદારી મળી તો મેં એ જવાબદારીને લઈને આગળ વધ્યો અને એ પ્રમાણે હું મારા જે કેન્ડિડેટો હતા, મારી જે ટીમ હતી, એક નવી ઊભી કરી છે. અને તમે જુઓ જ છો કે દરેક મુદ્દાઓ ઉપર ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન ઊભી છે
અને આગળ લડત આપી રહી છે અને આપશે. કયા વોર્ડમાં કેટલા ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે? તો બધી આ વિગત તમને બેન આપશે. અને ભાઈ એ સવાલ કર્યો કે ઓવૈસી સાહેબની ક્યારે આવવાના છે અને સભા ક્યારે છે. ઓવૈસી સાહેબ 18 તારીખે 19 તારીખે આવવાના છે. એ તારીખ નક્કી 2 દિવસમાં થઈ જવાની છે. એ આવીને પણ બરોડાની મુલાકાત લેશે. સ્થળ કેવું છે? કયા સ્થળે આવવાનું? સર એ જો અત્યારે આ પ્લાનિંગ ચાલે છે. એ તમને 2 દિવસમાં બધું માહિતી મળી જશે કે કઈ જગ્યાએ સભા રાખવાની છે. આજે તમે ચૂંટણી લડી રહ્યા છો તો કોઈ મુંબઈથી કે કોઈ એમઆઈની કોઈ ટીમો આવવાની હોય કશું કોઈ નેતાની કોઈ ધારાસભ્ય આવવાના હોય ત્યાં એવું કંઈ ખરું? જે અમારી કોશિશ છે ને એ લોકો પણ અમારા જોડે જે વાત થાય છે એ પણ અમને પ્રોત્સાહન આપી રહ્યા છે. ઇમ્તિયાઝ જલીલ સાહેબ છે, એની પણ કોશિશ ચાલી રહી છે, એ પણ આવવાના છે. બારિશ પઠાણ છે અને જે અત્યારે એક અમારી વુમેન છે શેર શેખ યુનુસ, જે મહારાષ્ટ્રમાં અત્યારે ઇલેક્શન હતો એમાં જીતી છે, એ પણ આવવાના છે. કેમ કે અમારા જે નવા કેન્ડિડેટો છે, એક નવી ટીમ છે, એમને તાકાત મળે, ઉત્સાહ મળે, એના લીધે અમારા જે સ્ટાર પ્રચારકો છે એ આવવાના છે. શહેરમાં આવી વાત ચાલે છે કે જ્યાં ભાજપ કમજોર થઈ છે, જ્યાં કોંગ્રેસ મજબૂત થવાની છે, ત્યાં જ એઆઈએમઆઈએ પોતાના ઉમેદવારો ઉતાર્યા છે એ જ વોર્ડની અંદર ટાર્ગેટ કરીને. આવી ચર્ચા ચાલી રહી છે, એ વિશે આપનું શું કહેવું છે? જો દરેક ઇલેક્શનમાં ચર્ચાઓ ચાલે જ છે. એમઆઈએમ ન હતી ને તો પણ ચર્ચાઓ ચાલતી હતી. પણ આજે એમઆઈએમ છે તો એવું નહીં કે ભાઈ કોંગ્રેસને હરાવવા માટે કે બીજેપીને જીતાવવા માટે. અમારી કોશિશ જે હતી કે અમારે 1900 વોર્ડમાં લડાવવાના છે, પર ઓછા સમયના લીધે આજે વોર્ડ અમારા ડિસાઇડ થયા અને જે અમારા કેન્ડિડેટો મળ્યા એમાં અમે લડાવી રહ્યા છે. તો એ ખોટી વાત છે આ લોકોની કે ભાઈ અમે કોઈના જીતાવવા માટે કે હરાવવા માટે લડાવી રહ્યા છે. અમે અમારી પાર્ટીને મજબૂત કરીને અને અમારી ટીમ બનાવીને એક આગળ જે અમારી સોચ છે અને ઓવૈસી સાહેબની જે વિચારધારા છે એના ઉપર ચાલી રહ્યા છે. જય ભીમ, જય મીમ, જય ભારત સાથે આપ સૌને જણાવું છું, ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન તરફથી વોર્ડ નંબર 1 માંથી 4, વોર્ડ નંબર 6 માંથી 3, વોર્ડ નંબર 7 માંથી 4, વોર્ડ નંબર 8 માંથી 2, વોર્ડ નંબર 10 માંથી 2, વોર્ડ નંબર 14 માંથી 2, વોર્ડ નંબર 15 માંથી 2 અને વોર્ડ નંબર 18 માંથી 1, આમ કુલ 20 ઉમેદવારોને ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન તરફથી ચૂંટણીમાં ઊભા કરવામાં આવ્યા છે, જે પૈકી 8 મહિલા ઉમેદવાર છે અને 12 પુરુષ ઉમેદવાર છે. શું લક્ષ્ય લઈને ઉમેદવારો જવાના છે? શું લક્ષ્ય એક જ છે કે જે રીતે નીચલા વર્ગ તરફ સરકારનો જે દબાણ આવી રહ્યો છે, જે ગરીબો પર અત્યાચાર થઈ રહ્યા છે, ખાલી સામાજિક અત્યાચાર નહીં પણ આર્થિક રીતે જે રીતે ઇન્ફ્લેશનના કારણે ગરીબો પરેશાન આવી ગયા છે, આ સરકાર તરફથી જે ભાવ વધારો થઈ રહ્યો છે, જે દરેક વસ્તુમાં એક વસ્તુના તમને ચૂંટણીના ફોર્મ 2021ના જ્યારે ચૂંટણીના ફોર્મ ભરાયા હતા ત્યારે શૌચાલયની સ્લીપ આ મ્યુનિસિપલ કોર્પોરેશને 100 રૂપિયામાં ઇસ્યુ કરી હતી, જે આ વખતે 2026ની ચૂંટણીમાં 300 રૂપિયામાં ઇસ્યુ કરી છે. આ આટલો 200 ગણો વધારો, આટલો મોટો વધારો વીએમસી શૌચાલયની સ્લીપ આપવા માટે એક આમ માણસ, એક ગરીબ માણસ પાસેથી 300 રૂપિયા લે છે, જેની સામે વીએમસીમાં થતી ભરતીઓ પણ પૂર્ણ નથી, જે એટલી સારી જગ્યાઓ ખાલી છે. તમારા મેઇન મુદ્દા ગટર, સડક, પાણી એ તો બેસિક છે, જે 75 વર્ષમાં પણ ભાજપ અને કોંગ્રેસ સોલ્વ કરી શકી નથી. એ મુદ્દાઓ તો છે જ, એની સાથે સારું સ્વાસ્થ્ય, સારી શિક્ષા, સારું સમાજ, સારી આર્થિક સુવિધા, એ બધું અમારું એક લક્ષ્ય છે, જેમાં અમે સર્વાંગીક વિકાસ ઉપર કામ કરીશું. 19 વોટ છે પરંતુ ઓછા જ વોટમાંથી તમારા કેન્ડિડેટ ઉભા કરવાનું શું કારણ? અમારું એવું છે, ક્વોન્ટિટી કરતાં વી બિલીવ ઇન ક્વોલિટી. જો જૂથમાં બહુ બધાને એક સાથે લડાવવા કરતાં અમે ફોકસ કરીને ધીરે ધીરે કરીને એક સાથે આખો દેશ ના જીતી શકાય. ધીરે ધીરે કરીને એક વોર્ડ કરીને એક સીટ કરીને, એક સીટ જીતીશું, એક વોર્ડ જીતીશું, એક મહાનગરપાલિકા અને એક રાજ્ય, એ રીતે અમે આગળ વધીશું. એ જ અમારી પ્રાથમિક નીતિ છે. ઓવૈસી સાહેબ આવવાના છે, એવી ચર્ચા છે, ક્યારે આવવાના છે? ઓવૈસી સાહેબ આવવાના છે. એમના
ખાસ માણસો સાથે અમે વાતચીતમાં છીએ. 18-19 તારીખ સુધીમાં એમની ડેટ નક્કી થશે, કાં તો 18 કાં તો 19. એની જે પણ અમારી પાસે જાણકારી આવશે સૌ પ્રથમ અમે આપ ભાઈઓ સાથે શેર કરીશું. જાહેર સભા થશે, કારણ કે એમનું જે વિઝન છે, એ જે લક્ષ્ય લઈને ભારતમાં ચાલી રહ્યા છે, વી આર ધ ડેમોક્રેટિક નેશન એન્ડ વી બિલીવ ઇન ધ ડેમોક્રેસી. અહીં કોઈ મુસ્લિમ પાર્ટી નથી, કોઈ માઇનોરિટી પાર્ટી નથી. અહીં અમે બધા ગરીબોના કલ્યાણ માટે આગળ આવ્યા છે અને એ જ મુદ્દા સાથે ઓવૈસી સાહેબ અમારી જંગી જનસભા કરશે.